નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજ હું આપને કોઈપણ સંખ્યાનો વર્ગ સરળતાથી મેળવો શીખવીશ. હવે આપણે 24નો વર્ગ મેળવવો છે, તો આપણે પહેલાં 4નો વર્ગ મેળવી ચોકે ચોકે 16. ત્યારબાદ 2નો વર્ગ મેળવીએ 4. હવે અહીં કંઈ છેદ આ છેલ્લી લાઈનને મૂકીને 4 અને 2, 4 દુ 8, તો 8 8 2 વખત મૂકી દો. હવે આનો સરવાળો કરી નાખો. આ 6 એમને એમ, 8 ને 8 16, 16 ને 1 17, 17નો સાતડો વચ્ચડી 1, 4 ને 1 5. 24નો વર્ગ થશે 576. કોઈ પણ જાતની તમારે યાદ રાખવાની જરૂર જ નથી, એમને એમ તમારે થઈ જશે. હવે 8 88 64, 2 દુ 4. આ છેલ્લી લાઈન, છેલ્લો આંકડો હોય ને, એકમનો અંક નહીં, એની નીચે કશું નહીં લખવાનું. હવે આ 2 8 દુ 16, તો 16 16 2 વખત લખી નાખો અને હવે સરવાળો કરો. 4 36, 18નો આઠડો વચ્ચડી 1, 4 ને 1 5 ને 1 6 ને 1 7, 784. હવે 6નો વર્ગ 6 6 36 77 9, છેલ્લો આંકડો દબાવી દો. હવે આ 2નો ગુણાકાર કરો. 6 તેરી 18, 18 18 2 વખત લખી નાખો. આ 6 એમને એમ, 8 ને 8 16, 17 18 ને 19, 19નો નવડો વધી ચડી 1, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 1 12, 1296. હવે આ 46નું લેવાનું છે, તો 6 6 36, ચોકે ચોકે 16, 6 ચોક 24, છેલ્લો આંકડો એમને એમ રાખી દો. એક પછીની જે સંખ્યા હોય એની નીચે 24 2 વખત લખી નાખો. હવે સરવાળો 6 ના 6, 4 ને 4 8, 9 10 11, 11નો એકડો વચ્ચડી 1, 6 ને 1 7, 8 9 10 11, 2116. એવી જ રીતે 48નો જોઈએ, તો 88 64, ચોકે ચોકે 16, 8 ચોક 32 32 2 વખત લખો. હવે આ 4 એમને 6 ને 2 8, 8 ને 2 10, 10નું શૂન્ય વચ્ચડી 1, 6 ને 6 12 ને 1 13, 1 ને 1 2, 2304. 48નો વર્ગ થશે 2304. હવે આપણે 47નો વર્ગ મેળવવો છે, તો આપણે 7નો વર્ગ કરીશું 7 7 49 અને ચોકે ચોકે 16. આ બાજુનો વર્ગ મેળવો એ લખો, આનો વર્ગ મેળવો એ લખો. હવે આ 2નો ગુણાકાર કરો. 7 ચોક 28, 28 28 2 વખત લખો. આ છેલ્લો આંકડો હોય એની નીચે નહીં લખવાનું, દશકના સ્થાનથી જ નીચે લખવાનું ચાલુ કરવાનું. હવે સરવાળો કરો. 9 8 ને 8 16, 16 ને 4 20, 20નું શૂન્ય વધી ચડી 2, 6 ને 4 10, 10 ને 2 12, 12નો બગડો વચ્ચડી 1, 1 ને 1 2, 22. એટલે 47નો વર્ગ થશે 2209. ત્યારબાદ 65નો વર્ગ. હવે મિત્રો છેલ્લે 5 હોય ને તો એકદમ ઇઝી. આ 5 છે છેલ્લે, તો 55 25 એમને મૂકી દો. 6 પછી શું આવે? 7, તો 6 7 42 થઈ ગયું. એવી જ રીતે છેલ્લે 5 છે તો 25 એમને મૂકી દો. 7 પછી 8 આવે એટલે 7 8 56 થઈ ગયું. 75નો વર્ગ. હવે 76નો વર્ગ કરવો છે, તો આપણે આ જ રીતે કરવું પડશે. 6 6 36, 7 7 49,
હવે 6 સત્તા 42 બે વખત છેલ્લી સંખ્યાને છોડતા ત્યારબાદ દશક અને સોના સ્થાનમાં જ મૂકવાના. 42 બે વખત લખી અને ત્યારબાદ સરવાળો કરવાનો. 6 ના 6, 3, 4, 5, 6 ને 7, 9 ને 4, 13, 13 ને 4, 17નો સાતડો વધી ચડી 1, 4 ને 1, 5. હવે 98નો જોઈએ તો 88, 64, 90, 81. હવે 8 નવા 72 બે વખત લખવાના. હવે સરવાળો કરો. 4, 6 ને 2, 6 ને 2, 8, 8 ને 2, 10, 10નું શૂન્ય વચ્ચડી 1, 7 ને 7, 14 ને 1, 15 ને 1, 16, 16નો છગડો વધી ચડી 1, 8 ને 1, 9, 9604 થશે. છે ને? વર્ગ કરવો એકદમ સરળ છે મિત્રો. હવે હું તમને હોમવર્કમાં પણ આપું છું, તમે મને કોમેન્ટમાં એનો આન્સર લખીને મને બતાવજો. એકાવનનો કરજો, 55, 68, 42, આટલાનો મને વર્ગ કરીને બતાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.